સ્વાધ્યાય 13.1 જોઈશું. હવે પછીનો ટોપિક છે નળાકાર. હવે પછીનો જે ટોપિક છે આપણે નળાકાર. તો હવે નળાકાર કહેવાય કોને? તો કે કોઈ પણ એક વર્તુળ લ્યો, આવી રીતે કાગળનું એક વર્તુળ કાપો, એની ઉપર બીજું વર્તુળ દોરો, એની ઉપર ત્રીજું વર્તુળ, ચોથું વર્તુળ, એવી રીતે તમે વર્તુળ દોરતા જાઓ, એક સમાન વર્તુળ દોરો તો કંઈક આવી આકૃતિ તમારે બને. એટલે ઉપરનો વર્તુળ આવશે, નીચે પણ વર્તુળની થપ્પીઓ તમે ભેગી કરતા જાઓ, ઉપર નીચે ઉપર ભેગી કરતા જાઓ તો જે આકાર બને એને નળાકાર કહેવાય. પણ આ હંમેશા જે સપાટી છે, સપાટીને હંમેશા લંબ હોવું જોઈએ, એટલે લંબવૃત્તીય નળાકાર કહેવાય. બાકી આવી રીતે કોષમાં થપ્પી કરો તો આવી રીતે આ લંબવૃત્તીય નળાકાર કહેવાય નહીં. હંમેશા શિરોલંબ થપ્પી જે મળે એને જ આપણે લંબવૃત્તીય નળાકાર કહી શકાય. તો આની અંદર લંબવૃત્તીય એટલે વર્તુળની થપ્પીઓ તમે ભેગી કરતા જાઓ એટલે નળાકાર બને. તો નળાકારને ટૂંકમાં આપણે જે પાઇપ હોય તો પાઇપ આખો નળાકાર હોય, તો જે પાઇપ આકારનું જે બને એને નળાકાર. એટલે લંબવૃત્તીય નળાકારનો મતલબ આપણે બધે નળાકાર જ વાપરશું. લંબવૃત્તીય આપેલું હોય કે ન આપેલું હોય, શબ્દ તમારે નળાકાર વાપરવાનો છે. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતો તો નળાકારના વર્તુળ જ છે, વર્તુળની થપ્પીઓ જ છે બધી. તો વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ કેટલો થાય? તો કે 2π વર્તુળનો પરિઘ પ્લસ વર્તુળ જ છે, આ વર્તુળ બધા ભેગા કરો એટલે વર્તુળ જ છે પ્લસ એની ઊંચાઈ, એની ઊંચાઈ. તો વર્તુળનો પરિઘ આપણે ખ્યાલ છે 2π r, જે r બરાબર એની ત્રિજ્યા થાય, r બરાબર ત્રિજ્યા. અહીંયા ઊંચાઈ આપણે h લઈ લઈએ, આ એની વર્તુળ છે, વર્તુળની ત્રિજ્યા સ્મોલ r અને h બરાબર ઊંચાઈ. તો હવે પ્લસ અહીંયા વર્તુળનો પરિઘ ઇન્ટુ એની ઊંચાઈ એટલે 2π r h. આ એકનો વર્તુળના નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2π r h. આ સૂત્ર પણ તમારે 20 માં બુકની અંદર લખવાનું છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 2π r h. હવે નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ થઈ જાય પછી નળાકારનું કુલ પૃષ્ઠફળ. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ, નળાકારનું કુલ પૃષ્ઠફળ, તો કુલ પૃષ્ઠફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવી રીતે નળાકાર છે. તો આની અંદરનું જે હોય આ નળાકારનું કુલ પૃષ્ઠફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ થઈ જાય. પછી કુલ પૃષ્ઠફળ જોતો તો ઉપર એક વર્તુળ આવે, નીચે એક વર્તુળ આવે, એટલે કેટલા વર્તુળ થાય? ઉપરનું એક વર્તુળ અને નીચેનું એક વર્તુળ. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બંને ઉપર નીચે બંને વર્તુળોનું ક્ષેત્રફળ, બંને વર્તુળોનું ક્ષેત્રફળ. એટલે બંને વર્તુળો એટલે ઉપર એક વર્તુળ બને અને એક વર્તુળ નીચે બને. તો કે વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે, વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે વર્તુળનું ક્ષેત્રફળ πr². વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય. એટલે ઉપરના વર્તુળનું ક્ષેત્રફળ πr², નીચેના વર્તુળનું ક્ષેત્રફળ πr². એટલે બે વર્તુળ ભેગા થાય તો બંને વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીંયા πr² પ્લસ πr², πr² પ્લસ πr². એટલે બંને વર્તુળોને ભેગા કરો એટલે એનું ક્ષેત્રફળ થાય 2π r². એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હતું? તો કે 2π rh પ્લસ બંને વર્તુળોનું ક્ષેત્રફળ તો કે 2π r
બંનેમાંથી કોમન એક તો 2 નીકળે, પાઈ છે બંનેમાં, r પણ છે બંનેમાં, તો હવે 2 પાઈ r આટલું કોમન કાઢ્યું તો અહીંયા શું વધશે તો કે h પ્લસ અહીંયા આટલું કોમન કાઢ્યું 2r હતા, r2 એટલે એનો મતલબ 2r હતા, 1r કોમન કાઢી નાખ્યું એટલે 1r વધશે, 2 પાઈ r r પ્લસ h લખો અહીંયા કે h પ્લસ r 2 પાઈ r r પ્લસ h આ નળાકારનું કુલ પૃષ્ઠફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 2 પાઈ r h। એટલે આની અંદર તમારે મેઈનના બે સૂત્રો તમારે યાદ રાખવાના છે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r h અને નળાકારનું કુલ પૃષ્ઠફળ 2 પાઈ r કૌંસમાં r પ્લસ h। એટલે આ બે મેઈન સૂત્રો હતા, નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r h અને નળાકારનું કુલ પૃષ્ઠફળ તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બંને વર્તુળનું ક્ષેત્રફળ। એટલે સીધું તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, કુલ પૃષ્ઠફળ કીધું હોય 2 પાઈ r પ્લસ h। પછી હજી છે કે આડછેદ પાઇપ આપેલું તો પાઇપનું કુલ પૃષ્ઠફળ, પાઇપ એટલે નળાકારનો થાય પણ એની અંદર પાઇપ હોય તો આડછેદ આપેલો હોય, આડછેદ એટલે વચ્ચેથી ખુલ્લો પાઇપ આપેલો હોય તો એનું પૃષ્ઠફળ તો એ કેવી રીતે હોય તો કે આવી રીતે હોય, આવી રીતે પાઇપ આપેલો હોય તો એની અંદર પણ એક પાઇપ હશે, આવી રીતે બે પાઇપ થાય કેમ કે વચ્ચેનો ભાગ આ જે ભાગ છે વચ્ચેનો આ ખુલ્લો ભાગ આવે, તો આવી રીતે પાઇપ આપેલું હોય તો પાઇપનું કુલ ક્ષેત્રફળ મેળવવું હોય તો કઈ રીતે મેળવવું તો કે આ મોટું વર્તુળ છે એની ત્રિજ્યા આપણે કેપિટલ R લઈ લઈએ, મોટું વર્તુળ છે એની ત્રિજ્યા કેપિટલ R, નાનું વર્તુળ છે એની ત્રિજ્યા આપણે સ્મોલ r લઈ લઈએ, મોટું વર્તુળ છે એની કેપિટલ R, નાનું વર્તુળ છે એની ત્રિજ્યા સ્મોલ r। તો આનું કુલ પૃષ્ઠફળ જોવું હોય તો જે બહારનું વર્તુળ છે આ બહારનું વર્તુળ થાય, બહારનો નળાકાર થાય, બહારનો નળાકાર આ અંદરનો નળાકાર, અને એવી રીતે આ બહારનું વર્તુળ થાય, આ અંદરનું વર્તુળ, આવી રીતે જ્યારે આપેલું હોય પાઇપ આપેલું હોય ત્યારે એનું કુલ પૃષ્ઠફળ જોતું હોય તો ત્યારે એના માટેનું સૂત્ર તો કુલ પૃષ્ઠફળ તો કે અંદરના નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બહારના નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ હવે બહારના નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બહારના નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ આ બે વર્તુળ છે, બહારનું વર્તુળ અને અંદરનું વર્તુળ, તો અંદર અને બહારના વર્તુળના ક્ષેત્રફળનો તફાવત, એટલે બે વર્તુળ થાય, અંદરનું વર્તુળ અને બહારનું બંનેના ક્ષેત્રફળનો તફાવત। તો જો અંદરના નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અંદરનો જે નળાકાર હતો એની ત્રિજ્યા કેટલી હતી, ઊંચાઈ તો બંનેમાં સરખી જ હોય, h બંનેમાં સરખું જ હોય, તો અંદરના નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 2 પાઈ r h, કેમ કે એમાં h છે એટલે r છે એ ત્રિજ્યા કેવી લીધી આપણે સ્મોલ r, એટલે અંદરના નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થઈ ગયું પ્લસ બહારના નળાકાર માટે ત્રિજ્યા શું લીધી છે આપણે કેપિટલ R, તો 2 પાઈ કેપિટલ R h આ બહારના નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થઈ ગયું પ્લસ બંને વર્તુળના ક્ષેત્રફળનો તફાવત, તો વર્તુળનું ક્ષેત્રફળ બંને વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય હમણાં આપણે જોયું, બંને વર્તુળનું ક્ષેત્રફળ 2 પાઈ r સ્ક્વેર, તો અહીંયા શું આવશે બંને વર્તુળોના ક્ષેત્રફળ પહેલા બહારનું વર્તુળ લેવું, તો બહારના વર્તુળની ત્રિજ્યા કેટલી હતી તો
તો કે 2 પાઈ r² કેમ કે એની ત્રિજ્યા કેપિટલ R છે. અંદરના વર્તુળનું ક્ષેત્રફળ બંને વર્તુળ ઉપર એક વર્તુળ આવશે નીચે વર્તુળ એટલે માઈનસ 2 પાઈ સ્મોલ r². આ બંને વર્તુળના ક્ષેત્રફળનો તફાવત એટલે બહારનું વર્તુળ માઈનસ અંદરનું વર્તુળ બંને વર્તુળોના ક્ષેત્રફળનો તફાવત. તો આ ક્યારે વાપરવાનું છે જ્યારે આડછેદ વાળો પાઇપ એટલે વચ્ચેથી ખુલ્લો પાઇપ આપેલો હોય ત્યારે જ તમારે આ સૂત્ર મૂકવાનું છે. બાકી નળાકારનું કુલ પૃષ્ઠફળ અહીંયા આપેલું છે 2 પાઈ r h. એટલે જ્યારે પણ ખુલ્લો વચ્ચેથી પાઇપ આપેલો આવી રીતે પેક પાઇપ આપેલો હોય આવી રીતે એક જ હોય પેક આપેલો હોય તો તમારે સીધું આ સૂત્ર મૂકવાનું છે. આડછેદ વાળો પાઇપ આપેલો હોય કેમ કે વચ્ચેની પાઇપ હોય તેની જાડાઈ થોડી આપેલી હોય એટલે જ્યારે આડછેદ વાળો ખુલ્લો પાઇપ આપેલો હોય ત્યારે જ તમારે એનું પૃષ્ઠફળ કીધું હોય ત્યારે જ આ સૂત્ર મૂકવાનું છે. બાકી આ બે સૂત્ર છે એક તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ rh નળાકારનું કુલ પૃષ્ઠફળ 2 પાઈ r કૌંસમાં r h. પાઇપનું કુલ પૃષ્ઠફળ કીધું હોય ત્યારે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અંદર અને બહારના વર્તુળના ક્ષેત્રફળનો તફાવત એટલે બંનેના ક્ષેત્રફળનો તફાવત એટલે આ અંદરની નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બહારના નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બંને વર્તુળના ક્ષેત્રફળનો તફાવત. એટલે મોટું વર્તુળ છે એમાંથી નાના વર્તુળનું બાદ કરી નાખવાનું એટલે બે વર્તુળ આવે. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r² એટલે બે વર્તુળ છે એટલે 2 પાઈ r² માઈનસ અંદરના નાના વર્તુળનું ક્ષેત્રફળ 2 પાઈ સ્મોલ r². એટલે ત્રણ સૂત્રો મેઈન છે એટલે ત્રણ સૂત્રો તમારે 20 વખત બુકની અંદર લખવાના છે. એટલે એને લખવાના ખાસ યાદ રાખવાના છે. ત્રણ સૂત્રો લખી નાખો. ત્રણ સૂત્રો સ્વાધ્યાય 13.2 ની અંદર પહેલો દાખલો છે લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ. ઊંચાઈ કેટલી આપી છે 14 સેમી. તો ઊંચાઈ આપણે h લઈ લઈએ h બરાબર 14 સેમી અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે આપણને કે 88 સેમી સ્ક્વેર. તો નળાકારના પાયાનો વ્યાસ ગોતવાનો છે. વ્યાસ કોને કહેવાય તો કે વ્યાસ બરાબર વ્યાસ જોતો હોય તો 2 ગુણ્યા ત્રિજ્યા એનો વ્યાસ મળે. આપણે ત્રિજ્યા જોતી હોય તો ત્રિજ્યામાં આપણે શું કરતા હતા 2 આ સાઈડ છેદમાં વ્યાસના છેદમાં 2. તો વ્યાસ જોતો હોય તો 2 ગુણ્યા ત્રિજ્યા. જેટલી ત્રિજ્યા હોય એના કરતા વ્યાસ કેવો હોય ડબલ હોય. એટલે વ્યાસ જોતો હોય તો 2 ગુણ્યા ત્રિજ્યા કરો અથવા તો ત્રિજ્યા તમારે જોતી હોય તો વ્યાસ ભાગ્યા 2. તો આપણે અહીંયા વ્યાસ જોઈએ છે તો સૌથી પહેલા આપણે ત્રિજ્યા r ની કિંમત તમારે ગોતવી પડે. r મળી જાય એટલે જેટલી એને ડબલ કરી નાખો એટલે એનો શું થઈ જાય વ્યાસ થઈ જાય. એટલે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા અને ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. એટલે આપણે r ની કિંમત ગોતવી પડે. r ની કિંમત તમે મેળવો એટલે એને ગુણ્યા 2 કરો એટલે આપણે શું મળી જાય વ્યાસ મળી જાય. તો હવે આની અંદર તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી લીધું તો આપણે સૂત્ર જેનું મૂકશું તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર શું હતું તો કે 2 પાઈ r h. આની અંદર હવે કિંમત ઉપર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું છે તો કે 88 સેમી સ્ક્વેર. 2 પાઈની કિંમત તમારે 22/7 લઈ લેવાની છે. કે ન આપેલું હોય તો પાઈ બરાબર 22/7 અથવા તો 3.14 પણ લઈ શકાય. તો પાઈની કિંમત 22/7 r આપણે મેળવવાનું છે. ઊંચાઈ આપણને આપેલી છે. ઊંચાઈ કેટલી આપેલી છે તો કે 14. તો હવે આને r ને કરતા બનાવો
88 ગુણ્યા 7 આ 2 ગુણ્યા 22 ગુણ્યા 14 આ બધું છેદમાં આ છેદમાં છે તો આ સાઈડ અંશમાં એટલે ભાગાકારમાં છે તો આ સાઈડ આવશે તો ગુણાકારમાં આ બધું ગુણાકારમાં છે આ સાઈડ જાય બરાબરની આ સાઈડ તો ભાગાકારમાં હવે આના છેદ ઉડાડો તમે તો અહીંયા 88 છે તો આને આવી રીતે લખીએ કે 22 ગુણ્યા 2 ગુણ્યા 2 22 * 44 * 88 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22 14 છે એટલે 7 * 14 બરાબર 8 તો આ 22 કેન્સલ 2 કેન્સલ આ 2 કેન્સલ અને 7 7 ઉપર નીચે બધું કેન્સલ થઈ જાય એટલે આનો મતલબ અહીંયા જવાબ કેટલો આવશે 1 તો r બરાબર કેટલું આવ્યું 1 સેમી તો r નો મતલબ ત્રિજ્યા થાય ત્રિજ્યા આપણને મળી ગઈ આપણે ગોતવાનું શું વ્યાસ તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા કરો તો 2 ગુણ્યા ત્રિજ્યા આપણને કેટલી આપેલી હતી r બરાબર 1 એટલે વ્યાસ કેટલો જવાબ આવશે વ્યાસ બરાબર 2 સેમી આ જવાબ ખાલી ત્રિજ્યા પૂછ્યો તો તમારો જવાબ કેટલો આવે તો કે 1 સેમી વ્યાસ પૂછ્યો તો જેટલી ત્રિજ્યા આવે તો તમારે ડબલ કરવાનો એટલે વ્યાસ બરાબર 2 સેમી એટલે સિમ્પલ તમારે આ એક જ સૂત્ર મૂકવાનું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ rh બધાની કિંમત મૂકો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે 88 સેમી સ્ક્વેર એટલે આની જગ્યાએ 88 2 પાઈની કિંમત તમારે 22/7 અમુક દાખલાની અંદર તમને કહી દીધું છે કે પાઈની કિંમત 3.14 લેવાની તો એમાં 3.14 લેવાની બાકી કઈ આપેલું ન હોય ત્યારે પાઈની કિંમત તમારે 22/7 લેવાની r નો ઊંચાઈ પણ આપેલી હતી 14 તો આનું સાદું રૂપ આપો એટલે r બરાબર કેટલું થાય 1 સેમી તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા તો 2 ગુણ્યા 1 બરાબર 2 સેમી લખી નાખવા દાખલો પછી આપણે બીજો દાખલો જોઈએ બીજો દાખલો છે કે ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈ આપણને આપેલી છે ઊંચાઈ h બરાબર 1 મીટર અને 140 સેમી પાયાનો વ્યાસ એટલે વ્યાસ આપેલો છે વ્યાસ બરાબર 140 સેમી તો ત્રિજ્યા કેટલો થાય તો કે ત્રિજ્યા r બરાબર વ્યાસના છેદમાં 2 તો વ્યાસ કેટલો હતો 140 છેદમાં 2 એટલે 70 સેમી પણ તમે કોઈ પણ ક્ષેત્રફળના દાખલા ગણો ક્ષેત્રફળના હોય ઘનફળના હોય કોઈ પણ દાખલા હોય એકમ હંમેશા એક સરખો જ હોવો જોઈએ આ મીટરમાં છે તો આ સેમીમાં છે અને આપણને કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડે તો આ સેમી છે એને મીટરમાં ફેરવવાનું છે ત્રિજ્યા r બરાબર 70 સેમી છે અને મીટરમાં ફેરવવું હોય તો 70/100 એટલે આ હવે શું થઈ ગયું મીટર કેમ કે 1 મીટર બરાબર કેટલા થાય 100 સેમી એટલે 100 સેમી હોય કોઈ પણ સેમી આપેલું હોય ધારો કે 100 સેમી છે અને મીટરમાં ફેરવવું હોય તો આને ભાગ્યા કેટલા કરવાના 100/100 કરો એટલે આ જે જવાબ આવે એ 1 મીટર એટલે 100 સેમી બરાબર 1 મીટર અહીંયા 70 સેમી છે એના છેદમાં 100 મૂકો એટલે એટલા મીટર થઈ જાય તો 70/100 મીટર તો આ એની શું થઈ ગઈ ત્રિજ્યા થઈ ગઈ એટલે ત્રિજ્યા મળી ગઈ ઊંચાઈ મળી ગઈ હવે બંધ નળાકાર ટાંકી એટલે બંધ ઉપર પેક છે નીચે બંધ છે તો બંધ નળાકાર તો નળાકાર બંધ નળાકાર છે તેનું કુલ પૃષ્ઠફળ ખાલી વક્ર સપાટી બંધ નળાકાર છે ઉપર પણ વર્તુળ આવે નીચે પણ વર્તુળ આવે એટલે નળાકારનું કુલ પૃષ્ઠફળ તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું હતું નળાકારનું સૂત્ર તો કે 2 પાઈ r કૌંસમાં r પ્લસ h તો નળાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકી દેવાનું છે સીધું કેમ કે બંધ નળાકાર આપેલું છે એટલે સીધું કુલ પૃષ્ઠફળ હવે બધાની કિંમત તમારે મૂકવાની છે પણ આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે
કે એકમ મીટર છે તો બધા એકમ મીટરમાં જોવા જોઈએ, સેમી તો બધા એકમ સેમીમાં જોવા જોઈએ. ચલો અહીંયા એકમ અલગ અલગ હોય તો દાખલાનો જવાબ પણ ખોટો આવે. એટલે માટે ગમે તે દાખલો ગણો, ક્ષેત્રફળ હોય, ઘનફળ હોય, લંબઘન હોય, જે હોય એકમ હંમેશા એક સરખા જ લેવા જોઈએ. તો હવે આની અંદર કિંમત મૂકો તો આપણે કુલ પૃષ્ઠફળ જ જોઈએ છે. એટલે પતરાની પેટી બનાવવાની છે, એટલે ચારે બાજુ ઉપર નીચે કેટલું પતરું જોઈએ, એટલે કુલ પૃષ્ઠફળ એટલું પતરું તમારે જોઈએ. તો કે 2 ગુણ્યા પાઈ ની કિંમત તો કે 22/7 અહીં આપેલું હોય એટલે પાઈ ની કિંમત 22/7. r બરાબર કેટલું આવ્યું છે 70/100. r બરાબર r કેટલું આવ્યું છે તો કે 70/100 પ્લસ h એટલે 1. તો અહીંયા આ 1 0 કેન્સલ, આ 7 7 પણ કેન્સલ થઈ જાય. તો હવે 22 * 44/10. અહીંયા તમારે લસા લેવો પડે 70 પ્લસ આ બધું અહીંયા જાય 100/100. કેટલો જવાબ આવશે અહીંયા 44/10 ગુણ્યા અહીંયા 170/100. 1 0 કેન્સલ. તો હવે અહીંયા 44 ગુણ્યા તમારે 17 કરવાના. 44 ગુણ્યા 17 કરો એટલે કેટલો આવશે 748 જેવો જવાબ આવે છે. 44 ગુણ્યા 17 કરો એટલે 748 છેદમાં 100 છે એટલે ઉપર કેટલા પોઈન્ટ કાપવા પડે તો કે 2 પોઈન્ટ. એટલે આનો જવાબ કેટલો આવશે તો કે 7.48 ચોરસ મીટર. આ જે જવાબ આવ્યો છે એનો તમારો આન્સર. આટલા પતરાની તમારે જરૂર પડે. એટલે આવી રીતે કુલ પૃષ્ઠફળ બંધ છે એટલે સીધું કુલ પૃષ્ઠફળનું સૂત્ર જ મૂકી દેવાનું 2πr કૌંસમાં r + h સાદુરૂપ આપી દેવાનું. અથવા તો આને પોઈન્ટમાં પણ લખી શકો 0.7. એવી રીતે પણ તમે ગણી શકો દાખલો. એવી રીતે ગણો એવી રીતે આવી રીતે સાદુરૂપ આપવું હોય તો આવી રીતે. એટલે જેવી રીતે તમારે આનું સાદુરૂપ આપવું એવી રીતે આપી શકાય. પણ ગણવાનો વ્યવસ્થિત અહીંયા લસા લેવાનું છે, લસા લેવાનું ભૂલાય નહીં. અથવા તો અહીંયા તમે સીધું પણ લખી શકો 70/100 છે એટલે 0.7 + 1 એટલે 1.7. 1.7 એટલે પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં તમારે 10 મૂકી દેવાના તો પણ દાખલો તમારો ગણાય જાય. એટલે આવી રીતે તમારે ગણવાનો છે. આખો લખી નાખો બીજો દાખલો, પછી આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો છે તો એક સૂત્ર તમને લખાયું હતું. પાઇપ આપેલું હોય આડછેદ વાળો પાઇપ અને વચ્ચેથી ખુલ્લો પાઇપ આપેલો હોય ત્યારે અંદરનો વ્યાસ 4 સેમી આપેલો, બહારનો વ્યાસ 4.4 સેમી આપેલો. ટૂંકમાં આની આકૃતિ તમારે આવી રીતે થાય. આ એક પાઇપ આપેલો છે. બે વર્તુળ થાય, એક અંદરનો વર્તુળ અને એક બહારનો વર્તુળ. વચ્ચેનો ભાગ છે એ ખુલ્લો ભાગ છે. આ બહારની ત્રિજ્યા આપણને આપેલી છે. બહારની ત્રિજ્યા આપણે કેપિટલ R લઈ લઈએ. બહારની ત્રિજ્યા આપણે કઈ લઈ લઈએ કેપિટલ R. અંદરની ત્રિજ્યા છે એ સ્મોલ r લઈ લઈએ. ઊંચાઈની h લઈ લઈએ. આવી રીતે આ નળાકાર બને. ટૂંકમાં એક બે નળાકાર બનશે, એક અંદરનો નળાકાર અને એક બહારનો નળાકાર. વચ્ચેનો ભાગ જે પાઇપ છે એ વચ્ચેનો ભાગ પાઇપ ખુલ્લો છે એટલે આ બહારની ત્રિજ્યા કેપિટલ R લીધી, અંદરની ત્રિજ્યા સ્મોલ r લીધી. હવે આપણે આપેલું છે અંદરનો વ્યાસ. પહેલું આપણે ગણીએ અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અંદરનો વ્યાસ કેટલો આપેલો છે તો કે 4 સેમી. તો એની ત્રિજ્યા
ત્રિજ્યા કેટલી થાય અંદરની ત્રિજ્યા એટલે જે અંદર નળાકાર છે એની ત્રિજ્યા અંદરની ત્રિજ્યા સ્મોલ r બરાબર તો વ્યાસના છેદમાં 2 તો શું આવશે 4 ના છેદમાં 2 એટલે કેટલો આવશે 2 સેમી અંદરની વ્યાસ છે વ્યાસ અડધીની ત્રિજ્યા હોય જેટલો વ્યાસ હોય એના કરતાં અડધી ત્રિજ્યા એટલે ત્રિજ્યા અંદરની ત્રિજ્યા કેટલી આવશે તો કે 2 સેમી ઊંચાઈ તો અંદરનો નળાકાર હોય કે બહારનો નળાકાર હોય ઊંચાઈ બંનેમાં કેવી હોય હંમેશા સમાન જ હોય ઊંચાઈ તો કેવી હોય બંનેમાં સમાન જ હોય ઊંચાઈ આપણને આપેલી છે 77 સેમી આ એ જ આપેલું છે આપણે 77 સેમી ઊંચાઈ તો બંનેમાં સરખી જ હશે હવે પેલું છે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય તો કે 2 પાઈ r h એમાં આપણે ત્રિજ્યા છે સ્મોલ r લીધું છે તો એ ખાસ ધ્યાન રાખજો બહારનું વર્તુળ છે એમાં કેપિટલ r લીધું અંદરનું વર્તુળ છે એની અંદર ત્રિજ્યા આપણે સ્મોલ r લીધી હવે આની અંદર કિંમત મૂકો તો 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 અંદરની ત્રિજ્યા કેટલી આવી તો કે 2 સેમી ઊંચાઈ તો કે 77 સેમી તો હવે આના છેદ ઉડાડો તો 11 + 77 એટલે 22 × 44 ગુણ્યા 2 ગુણ્યા અહીંયા 11 + 77 એટલે ગુણ્યા કેટલા આવશે 11 તો 44 ગુણ્યા 22 કરો એટલે 44 ગુણ્યા 22 સીધું કરી નાખો 44 ગુણ્યા 2 ગુણ્યા 11 એટલે 44 × 88 ગુણ્યા 11 એટલે 968 સેમી સ્ક્વેર એટલે પહેલા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો 968 સેમી સ્ક્વેર હવે બીજો પ્રશ્ન હતો તો કે બહારનો વ્યાસ કેટલો આવ્યો છે તો કે 4.4 સેમી તો બહારની ત્રિજ્યા કેટલી થાય વ્યાસના છેદમાં e કેપિટલ r લીધું જો બહારની ત્રિજ્યા છે આપણે કેપિટલ r લીધી તો કેપિટલ R બરાબર વ્યાસના છેદમાં 2 એટલે કેટલું આવશે 4.4 છેદમાં 2 એટલે 2.2 સેમી એટલે તો હવે બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું થાય તો કે 2 પાઈ કેપિટલ R h તો એની કિંમત મૂકો 2 પાઈ ની કિંમત 22/7 કેપિટલ R ત્રિજ્યા કેટલી આપી તો કે 2.2 ગુણ્યા h એટલે એ તો 77 છે તો 0.2 કરો તો 2 ગુણ્યા 22/7 અહીંયા 22/7 કેટલા લખી શકાય તો કે 10 ગુણ્યા 77 છેદ ઉડાડો તો અહીંયા 11 + 77 અહીંયા 5 × 10 અથવા તો આ બધાનો ગુણાકાર કરી નાખો હવે 22 ગુણ્યા 22 કેમ કે 11 × 22 થાય એટલે 22 ગુણ્યા 22 ગુણ્યા 22 કરો એટલે 22 ગુણ્યા 22 છેદમાં 10 એટલે આનો જવાબ કેટલો આવશે તો કે 10,648 છેદમાં 10 1 પોઈન્ટ દૂર કરી નાખો તો કેટલો જવાબ આવશે તો કે 10,064 1 પોઈન્ટ કાપવાનો છે એટલે 1064.8 સેમી સ્ક્વેર એટલે બહારની સપાટીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ થઈ ગયું 1064.8 એટલે આ અંદરનો વ્યાસ આપેલો હતો અને અંદરનો વક્ર ક્ષેત્ર ઉપાય RH માં ત્રિજ્યા સ્મોલ r લેવાની હતી બહારનો તો એમાં ત્રિજ્યા કેપિટલ R એટલે સાદુરૂપ તમે વ્યવસ્થિત આપી દેજો હવે ખાસ
ત્રીજો પ્રશ્ન છે કુલ પૃષ્ઠફળ. તો કે જ્યારે આવી રીતે પાઇપ આપેલી હોય ત્યારે તેનું કુલ પૃષ્ઠફળ તો કે અંદરની સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બંને વર્તુળોનો તફાવત, બંને વર્તુળોના ક્ષેત્રફળનો તફાવત. તો આપણે ઈ પહેલા મેળવવું પડે અંદર અને બહારના વર્તુળોના ક્ષેત્રફળનો તફાવત. તો પહેલા આ તમારે વસ્તુની જરૂર પડે કુલ પૃષ્ઠફળની અંદર. તો કે આ કઈ રીતે મળશે? તો કે બહાર મોટું વર્તુળ છે એમાં મોટા વર્તુળનું ક્ષેત્રફળ છે એમાંથી નાના વર્તુળનું બાદ કરવાનું અને બે બે વર્તુળ છે એટલે સૂત્ર લખાયું તો તમને 2 પાઈ કેપિટલ R સ્ક્વેર એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ અહીંયા મોટા વર્તુળ બે છે ઉપર નીચે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ R સ્ક્વેર બે વર્તુળ છે એટલે 2 પાઈ R સ્ક્વેર માઈનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ 2 પાઈ R સ્ક્વેર. તો આની અંદર હવે કિંમત મૂકીએ તો દેખરાનું સાદુરૂપ આપવું હોય તો પણ તમે આપી શકો. તો કે 2 પાઈ કોમન કાઢી નાખો કેપિટલ R સ્ક્વેર માઈનસ સ્મોલ r સ્ક્વેર 2 પાઈ કેપિટલ R સ્ક્વેર 2 પાઈ કોમન કાઢો કેપિટલ R સ્ક્વેર માઈનસ સ્મોલ r સ્ક્વેર. હવે તમને આના અવયવ ખ્યાલ છે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. આના અવયવ તો શું પડે એકવાર પ્લસ અને એકવાર માઈનસ a પ્લસ b અને a માઈનસ b. તો આના અવયવ શું પડશે? તો કે 2 પાઈ એકવાર પ્લસ અને એકવાર માઈનસ. એની જગ્યાએ કેપિટલ R છે, b ની જગ્યાએ સ્મોલ r છે, એકવાર પ્લસ અને એકવાર માઈનસ. આપણે બહુપદીના ચેપ્ટરમાં સૂત્ર આવતું a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એકવાર પ્લસ અને એકવાર માઈનસ એના અવયવ કાઢો. તો હવે આની અંદર કિંમત મૂકો આની અંદર. તો કે 2 પાઈ ની કિંમત 22/7 કેપિટલ R કેટલું આવ્યું? તો આપણે અહીંયા કેપિટલ R 2.2 પ્લસ સ્મોલ r કેટલું હતું? તો કે 2 અહીંયા 2.2 માઈનસ 2 એટલે કેપિટલ R પ્લસ સ્મોલ r એટલે કેપિટલ R માઈનસ સ્મોલ r. તો અહીંયા 22 44/7 ગુણ્યા 2.2 એટલે આ 2 ને 4.2 2.2 માંથી 2 કાઢો 0.2. હવે સાદુરૂપ આપો 44/7 અહીંયા 42/7 કેટલા લખી શકાય? 1 પોઈન્ટ છે એટલે 10. અહીંયા 2/7 કેટલા લખી શકાય? તો કે 10. 7 6 42 એટલે 44 ગુણ્યા 12 44 ગુણ્યા 12 કરો 44 44 ગુણ્યા 12 0 4 4 4 નો 8 8 અહીંયા 8 8 ને 4 5 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 એટલે 528 છેદમાં 100 એટલે છેદમાં 100 છે એટલે 2 પોઈન્ટ કાપો એટલે 5.28 સેમી સ્ક્વેર. આ હું મળી ગયો આપણને બંને વર્તુળોના ક્ષેત્રફળનો તફાવત. પહેલાની જરૂર પડે આપણે કુલ પૃષ્ઠફળની અંદર એટલા માટે આપણે પહેલા મેળવી લીધું. હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ તો કે કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? તો કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ હજી શું આવશે? તો કે પ્લસ અંદર અને બહારના વર્તુળોના ક્ષેત્રફળનો તફાવત. એટલે અંદરનું વર્તુળ અને બહારનું વર્તુળ જે ક્ષેત્રફળ બને એનો તફાવત. આ કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2 પાઈ r પ્લસ h છે. પણ જ્યારે આવી રીતે r છેદવાળો પાઇપ આપેલો હોય ત્યારે કુલ પૃષ્ઠફળનું સૂત્ર આ મૂકવાનું છે એટલે ખાસ ધ્યાન રાખજો. બાકી તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2 પાઈ r પ્લસ h નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર આ જ છે. પણ જ્યારે આવી રીતે પાઇપ આપેલો હોય ત્યારે તમારે કુલ પૃષ્ઠફળનું સૂત્ર આ રીતે મૂકવાનું છે.
અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 968 પ્લસ બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હતું તો કે 1064.8 1064.8 પ્લસ અંદર અને બહારના વર્તુળોનો ક્ષેત્રફળનો તફાવત કેટલો છે તો કે 5.28 તો આ ત્રણેયનો સાદુરૂપ આપો જો સરવાળો કરવો એટલે પોઈન્ટ એક સાથે જ રાખવો પડે એટલે સરવાળો કરવો એટલે આવી રીતે 968 પ્લસ 1064.8 અને પ્લસ 5.28 એટલે પોઈન્ટ એક સાથે જ હોવો જોઈએ એટલે સરવાળો કરો એટલે અહીંયા 8 ને 10 ની શું વધી 1 8 થી 17 ને 18 8 6 દુ 12 ને 1 13 1 9 ને 10 2 એટલે 2038.08 સેમી સ્ક્વેર આ તમારો ત્રીજા પ્રશ્નનો જવાબ એટલે આવી રીતે તમારે ગણવાનો છે દાખલો એટલે જ્યારે આડછેદ આપેલું હોય ત્યારે તમારે આવું સૂત્ર મૂકવાનું છે કુલ પૃષ્ઠફળનું બાકી નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર તો છે આડછેદ હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું એટલે વ્યાસ આપો તો વ્યાસ ઉપરથી તમને ત્રિજ્યા મળી જાય વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr છે સ્મોલ r છે અંદરના વર્તુળની ત્રિજ્યા છે કેપિટલ r છે બહારના વર્તુળની ત્રિજ્યા છે અને અંદર અને બહારના વર્તુળોનો ક્ષેત્રફળનો તફાવત એટલે આ રીતે ત્રણેયનો સરવાળો કરો એટલે એનું કુલ પૃષ્ઠફળ તમને મળી જાય એટલે આ લખી નાખો ગયા લેક્ચરની અંદર હવે તમને એક્સ્ટ્રા દાખલા સમઘન અને લંબઘનના દાખલા આપતા ભૂલી ગયો તો એટલે આ વખતે ત્યારે લાઈટનો પ્રોબ્લેમ હતો એટલે અપલોડ થવામાં થોડી વાર લાગી હતી તો હવે આ લેક્ચરની અંદર આગળના 4-5 દાખલા ચારેક દાખલા એક્સ્ટ્રા આપીશ પ્લસ આના પણ એટલે બધા ગણજો વ્યવસ્થિત એના આન્સર પણ તમને એની અંદર આપી દઈશું એટલે તમને ખ્યાલ આવે કે આપણો જવાબ સાચો છે કે ખોટો આની જેવા પણ દાખલા હશે એટલે આજે લેક્ચરની સાથે સાથે તમને આ આપી દઈશું લખી નાખો એટલું હવે આવતીકાલથી આવતા લેક્ચરની અંદર ચોથા દાખલાથી આવતા લેક્ચરની અંદર સ્ટાર્ટ કરશું કે વિડિયો થોડો મોટો બની જશે વસ્તુ લખી નાખો